લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વન્ય પ્રાણી દીપડાને પિંજરા નજીક જઈને રીલ ઉતારવા સહિતના મુદ્દે સંબંધિતોને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ સંદર્ભે જીએસપીસી સંસ્થાના રમેશભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આપેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આજથી 5 દિવસ અગાઉ વડોદરાના સયાજીબાગ ઝૂમાં યુટ્યુબર સુજલ રાજા નામના વ્યક્તિએ સયાજીબાગમાં દીપડાના પિંજરા નજીક જઈને દીપડાને દોડાવી યુટ્યુબરે વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરેલ છે। આ બાબતે વધુમાં જણાવવાનું કે આ રીતે વિડીયો પ્રાણીની નજીક જઈ ઉતારવો એ કાયદાકીય રીતે ગુનો બને છે। આ રીતે રીલ બનાવવામાં લોકોને પ્રોત્સાહન મળે છે અને કોઈ બનાવ બને ત્યારે વન્ય પશુને બદનામ કરવામાં આવે છે। વધુમાં જ્યારે આ રીતે કોઈ રીલ્સ બનાવે ત્યારે ત્યાં હાજર રહેલ સિક્યુરિટી કોઈ ધ્યાન આપતા નથી। પિંજરે પુરાયેલ પ્રાણીની આટલી નજીક જઈને વિડીયો ઉતારનાર તેમજ આ વિડીયો ઉતરતો હતો ત્યારે તેને ન રોકનાર સિક્યુરિટી ઉપર પણ પગલાં લેવામાં આવે અને વિના કારણે પૂરવામાં આવેલ વન્યજીવને થતી હેરાનગતિથી રોકવા યોગ્ય કાયદાકીય ધોરણે પગલાં લઈ દાખલો બેસાડવામાં આવે, જેથી ફરીથી આવી રીલો ઉતારતા કાયદાનો ભંગ કરનાર કોઈ વ્યક્તિ પ્રાણીને હેરાન કરવા હિંમત ન કરે। આ બાબતોની તપાસ હાથ ધરી લેવામાં આવેલ પગલાંની જાણ કરવા અંગે તેમજ ગુનો આચરનાર વ્યક્તિને દંડનીય કાર્યવાહી કરી માફીનો વિડીયો અપલોડ કરાવો, જેથી સમાજમાં દાખલો બેસે તેવી માંગ કરાઈ છે। આ સંદર્ભેની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર, સેન્ટર ઝૂ ઓથોરિટી અને વડોદરા વન વિભાગને પણ કરાઈ છે। અત્યારે આજે 5 દિવસ પહેલાં એક બનાવ બન્યો હતો કમાટી બાગની અંદર કે દીપડાના પાંજરાની અંદર નજીક જઈ દીપડાને દોડાવી તેની પૂંછડી ખેંચીને એવો પજવીને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો વાયરલ થયો હતો, જેની આજે અમે ઝૂ કલેક્ટરને આજે એક લેખિત અરજી કરેલી છે। અને યુટ્યુબર જે છે જે કમાટી બાગના બધા નિયમો તોડીને સુજલ રાજા નામના વ્યક્તિએ આ વિડીયો બનાવેલો હતો। આવું કરનાર એક ગુનો બને છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અંદર બી, અને કમાટી બાગની અંદર જે સિક્યુરિટી છે એ કંઈક ના કંઈક લાચાર કાં તો ઓછી દેખાઈ રહી છે। એ બાબતની એક લેખિત અરજી કરેલી છે। યોગ્ય તપાસ થાય, યોગ્ય કાર્યવાહી થાય અને આનું જોઈને કોઈએ પ્રોત્સાહન થઈને આવો કોઈપણ વિડીયો વન્યજીવને પજવી કે કોઈપણ અન્ય જીવને પજવવી ના કરે। જીએસપીસીએ રમેશજી।